વડોદરા શહેરમાં ભક્તિ શ્રદ્ધાના પર્વ દશામાના વ્રત દરમિયાન મારામારીની ઘટના બની છે। ઠેકરનાથ સાર્વજનિક યુવક મંડળ દ્વારા કાઢવામાં આવેલી દશામાની આગમન યાત્રા દરમિયાન અચાનક મારામારીના દ્રશ્યો સામે આવ્યા। કેટલાક અસામાજિક તત્વોએ યાત્રાનો શાંતિપૂર્ણ માહોલ ડહોળવાનો આ પ્રયાસ કર્યો હતો। આ મારામારીની ઘટનાને પગલે યાત્રામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લોકો દ્વારા ઉપદ્રવી તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે। તો જોઈ શકાય છે દશામાના આગમનના યાત્રા દરમિયાન આ મારામારીની ઘટના બની છે। જોઈ શકાય છે અસામાજિક તત્વો મારામારી કરી રહ્યા છે। શાંતિપૂર્ણ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, પસાર થઈ રહી હતી અને અચાનક જ ઉપદ્રવ્યો આવ્યા અને આ યાત્રામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। મારામારી હિંસક ઘટના આ બની છે। 15 થી 20 લોકો આ મારામારી કરતા દેખાઈ રહ્યા છે। અસામાજિક તત્વો યાત્રામાં શાંતિ ડહોળવાનો આ પ્રયાસ કર્યો। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને યાત્રા થોડા સમય માટે સ્થગિત રહી હતી અને મારામારીની ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ અને ભક્તોમાં હવે આ મારામારીને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે।